महात्मा हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। श्री कृष्ण हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे प्रभु, हे नारायण भगवान, हे परमात्मा, मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठं, वातात्मजं वानरयूथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये। शान्ताकारं भुजगशयनं, पद्मनाभं सुरेशं, विश्वाधारं गगनसदृशं, मेघवर्णं शुभांगं, लक्ष्मीकान्तं कमलनयनं, योगिभिर्ध्यानगम्यं, वन्दे विष्णुं भवभयहरं, सर्वलोकैकनाथम्। श्री शुक उवाच दक्षिण प्रदेश में तुंगभद्रा नामनी एक नदी અને આ નદી એના કાંઠે એક આત્મદેવ શર્મા નામના બ્રાહ્મણ રહે। આ આત્મદેવ શર્મા એ ધર્મશાસ્ત્રોમાં બહુ વિદ્વાન, ભક્તિ કરે, પણ એની પત્ની એ ઝઘડાલુ, બહુ ઝઘડાખોર, ઝઘડો ન કરે ને ત્યાં સુધી એને શાંતિ ન મળે। એનું નામ હતું ધુંધલી। આત્મદેવની સાથે ઝઘડા તકરાર કરે। આત્મદેવ તો દરરોજના ઝઘડાથી થાક્યો, કંટાળ્યો, અને હવે એકવાર આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયો। સરોવરમાં પડીને પોતાનું જીવન પૂરું કરવા તૈયારી કરતા એક સંત તેમને રોક્યો કે ભાઈ, શા માટે આત્મહત્યા? અને આત્મહત્યાથી તો જન્મ જન્મ બગડશે। ત્યારે આત્મદેવે કહ્યું, મારે તો એક પુત્ર જોઈએ બસ। ત્યારે સંત એમણે કહ્યું, અહીંયા એમના ઉપર દ્રષ્ટિ કરી, ધ્યાનસ્થ થઈ સંતે જાણી લીધું કે તારા નસીબમાં 7 જન્મમાં નથી પુત્ર।
આત્મદેવ કહે નહીતર હું મરી જાઉં. સંત બધું કરી શકે, તમે મારા માટે કંઈ કરો. ત્યારે સંત એમને પણ અંતે દયા આવી કે હવે એની ઈચ્છા છે તો આપો ને. તો સંતો એને પણ જો દયા આવે છે, મનુષ્ય જીવ હોવા છતાંય, તો પછી ભગવાન તો કરુણાના સાગર છે, એને તો દયા આવે જ ને. તો ભગવાન આ ભાગવત એને તો આપણી ઉપર જીવન ઉપર દયા આવવાની, પણ તમે એકવાર એને યાદ તો કરો, એને કામ તો સોંપો, એનું ભજન તો કરો. આ પરમાત્મા તો કહે છે કે તું એક કદમ મારી પાસે આવીશ તો હું 10 કદમ સામો તને લેવા આવીશ. માટે અને સંત એમણે કૃપા કરી. શ્રી હરિ નામ સ્મરણ કરીને ફળ આવી ગયું એના હાથમાં સંતના, અને કહ્યું લ્યો આ ફળ તમે તમારી પત્નીને ખવડાવજો, ચોક્કસ એમને સંતાન થશે. અને ધૂંધળી એની પત્ની, એને તો એવી શંકાઓ જાગી અને એવા ભય માનસિક લાગ્યા કે હું પ્રેગ્નન્ટ થાવ, મારામાં અસમર્થતા આવે, હું ખાઈ પી ન શકું, બહાર જઈ ન શકું, હળી મળી ન શકું, આનંદ કરી ન શકું. મારે આવું સંતાન નથી જોતું, મારે સંતાનની કોઈ જરૂર નથી. એટલે એ વખતે ધૂંધળી એની બેન ત્યાં આવી હતી. એની બેને કહ્યું કે મારે ઘણા સંતાનો છે અને જોને પાછળ મને દિવસો રહ્યા છે, તો તમારી પાસે ધન છે એ મને આપજે, હું તને મારું સંતાન આપી દઈશ. ત્યાં સુધી તારે નાટક કરવાનું. બંને કપટ કર્યું. ફળ એ ગાયને ખવડાવી દીધું. હવે સમય ગયો, એની સાથે સાથે પાછી ધૂંધળીની બેનને બોલાવી લીધી. એના સંતાનમાં પુત્ર થયો. ગુપ્ત રીતે ધૂંધળીને આપી દીધો અને બધું ધન લઈ અને પછી એ પાછી ગઈ. ધૂંધળીએ કહ્યું લ્યો આ આપણને પુત્ર જન્મો છે. ધૂંધળી એમણે એ પુત્રનું નામ ધૂંધકારી રાખ્યું છે. સમય જતા ગાય એને પણ એક પુત્ર થયો. એના કાન ગાય જેવા હતા એટલે એનું નામ ગૌકર્ણ પાડ્યું છે. પાછી પણ ધૂંધળીએ એની બેનને બોલાવી લીધી કે તું આને દૂધ સ્તનપાન કરાવ, મોટો કર. એટલે આવી રીતે ધૂંધકારી એ એની બહેનનો દીકરો હતો, છતાં પણ એને પાલન પોષણ કપટપૂર્વક કર્યું અને પોતાનો પુત્ર તરીકે જાહેર કર્યું છે. ગાયના કાન જેવા પુત્ર એના હતા.
એટલે એને ગોકર્ણ નામ રાખ્યું છે. ધૂંધકારી એ બહુ ત્રાસ દેવા લાગ્યું માતા પિતાને. પિતા તો વયા ગયા વનમાં તપ કરવા. ગોકર્ણ ઘર છોડીને યાત્રામાં નીકળી ગયો. આત્મદેવને સમજાણું કે કોણ પુત્ર અને કોણ પિતા. આ તો બધા ઋણાનું બંધન છે ભાઈ. અસારો ખલુ સંસારો દુઃખ રૂપ વિમોહ સુત કસ્ય ધનમ કસ્ય. સંસારમાં તો દુઃખ સિવાય બીજું કાંઈ નથી. કોણ પુત્ર, કોણ પિતા, કોણ માતા. પછી તો આત્મદેવ પણ વનમાં ગયા, તપ કરીને સદગતિને પામ્યા છે. ધૂંધલી અને ધૂંધકારી બે જ. ધૂંધલીને પણ બહુ ત્રાસ આપ્યો. અંતે કંટાળી કૂવામાં પડીને ધૂંધલી એ મૃત્યુ પામી છે. આ જુઓ વાલા ભક્તો, કપટ એનું પરિણામ તો જુઓ. આમ છતાંય પછી તો ધૂંધકારી દુષ્ટ કર્મ કરવા વાળા એ ઘરમાં વેશ્યાઓને લઈ આવવા માંડ્યો. 5 વેશ્યાઓ એને રાખી. વેશ્યાઓએ એમને કહ્યું કે તમે મોટી ચોરી કરો, પછી આપણે બેઠા બેઠા ખાશું, આરામ કરશું, પછી કાંઈ નહીં કરીએ તો ચાલશે. આ ઘણાયને મોટે ભાગે આવું દરદ હોય છે 99% આ કળિયુગમાં, કે પહેલા વહેલા આપણે ધન ભેગું કરી લ્યો. જુવાનીમાં સમયમાં ગમે તે રસ્તો, કપટ કરો, ગમે તે કરો, બસ ચોરી કરો, લૂંટ કરો, ધન ભેગું કરો. પછી કામ નહીં થાય ત્યારે બેઠા બેઠા વાપરવા થશે, ખાવા થશે. અરે ભાઈ, પછી તો તમે શું ખાવાના, શું વાપરવાના? એ ધન અવળા માર્ગેથી આવ્યું, અવળા માર્ગે વપરાશે. દરદ ભોગવવા પડશે, એ નફો. માટે કપટ કરવા નહીં. ધન કમાવા માટે લૂંટ ચોરી કરવી નહીં, નહીતર જીવન બગડશે. અત્યારથી કષ્ટ તકલીફ આવશે. ગોકર્ણ એ ફરતા ફરતા પાછો પોતાને ઘરે આવે અને એમણે જોયું રાત્રે પ્રેતના અવાજ સંભળાયા છે. ગોકર્ણ એમણે અંજલિ છાટી જળની, પ્રેતને વાણી આપી અને કહ્યું, અહમ ભ્રાતા ત્વદીય, હું તમારો ભાઈ છું, પ્રેત બન્યો છું. મેં અધમ કૃત્ય કર્યા છે, તમે મને શાંતિ થાય એવું કરો. વાલા ભક્તો, આપણે બધાઈને પણ કોઈ મૃત આત્માઓ એને સદગતિ કે કોઈ તૃષ્ણા રહી ગઈ હોય તો એ પણ આપણે એમને શાંતિ કરાવવા ભાગવતની કથા તો કરાવવી જ. કોને ખબર કોની તૃષ્ણા રહી ગઈ છે કેનામાં. અને આ ગોકર્ણને તો કહ્યું કે હું પ્રેત બન્યો છું, મને શાંતિ થાય એવું કરો. કોઈ પ્રેત બને ને મૃત્યુ પછી એને બહુ અશાંતિ હોય.
અને એટલે એની ઈચ્છા હોય કે તમે કાંઈક કરો, કુટુંબના માણસો પ્રત્યે અપેક્ષા રાખતા હોય. પણ આપણે તો ભગવાનની કથા, અરે ભગવાન હારે શત્રુતા, વિરોધ હોય તો શું કથા કરાવવાના? અને શું આપણા પિતૃઓ કે ગુજરનાર કોઈ હોય તો એના આત્માને સદગતિ, શાંતિ આપણે શું અપાવી શકવાના હતા? માટે ભાગવતકારો સમજાવે કે ગોકર્ણએ ગયા નામના વિસ્તારમાં જઈ શ્રાદ્ધ કર્યું, પણ એને શાંતિ નથી થઈ. એવા પાપ કર્યા કે એને શાંતિ નથી થઈ. ત્યારે ગોકર્ણ મહારાજે સૂર્ય ભગવાનને પૂછ્યું છે. ત્યારે સૂર્ય ભગવાને કહ્યું, ભાગવતજીની કથા એ પ્રેત પીડા નાશીની છે. અને ગોકર્ણ મહારાજ એ તો પોતે જ કથા, એને ભગવાનની કૃપા, એને જ્ઞાન હતું, એ કથા ચાલુ કરી દીધી. જેમ આપણે નથી, કથા ચાલુ કરી દીધી, બસ. શનિદેવની કૃપા, આગે આગે ભગવાન જાણે. તો ગોકર્ણ મહારાજ એક દિવસની કથા વાંચી, એક ગાંઠ તૂટી લીલા વાસની. એમ 7 દિવસની કથા વાંચી, 7 દિવસની 7 ગાંઠ તૂટી અને એનો આત્મા, એના ભાઈ પ્રેત બન્યો તો એને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે. ગોકર્ણ મહારાજ એમને પ્રશ્ન કર્યો કે કથા તો બધાએ સાંભળી, તો બધાને જીવનમાં કેમ ધન્યતા નથી આવી? ત્યારે પ્રભુએ કહ્યું છે કે શ્રદ્ધાપૂર્વક એક ચિત્તે આ પ્રેત ધૂંધકારી એમણે જ કથા સાંભળી છે, એટલે એમને સદગતિ થઈ છે. વાલા ભક્તો, હૃદયને શુદ્ધ રાખીને કથા સાંભળવી, એક ચિત્તે કથા સાંભળવી. અને કથા સાંભળતા દરમિયાન, જોકે આપણે તો કોઈને કઈ કહેતા નથી, કથામાં બેઠા હોય, સાંભળતા હોય અને મોબાઈલમાં વાત કરે, એ આવું છું હવડા થોડી કથા સાંભળીને, તો આમાં એક ચિત્ત કથાનું ક્યાં રહ્યું? પણ આ તો પ્રભુની ઉદારતાથી થાય કે ભાગવત ભગવાન એ બહુ ઉદાર છે. એ તો એવી યોજના બહાર પડે છે ને ભાગવત ભગવાન, એ કે તમે એક લ્યો સ્વર્ગ, 4 ફ્રી. પણ એ તો દુનિયા છે, એક લ્યો એટલે 6 નો ભાવ લઈ લેતા હોય, એને ન પહોંચી શકાય. પણ ભગવાનની કૃપા, ભગવાનની તો એવી છે કે તુમ કથા મેં આ જાઓ, બસ કથા મેં બેઠો, આવીને હુઈ જાઓ, તોય ભગવાનની કૃપા થવાની. આ ભગવાનની યોજના છે. પણ છતાંય કોઈને કથામાં રસ નથી. પછી તો શ્રદ્ધાપૂર્વક બધાએ કથા સાંભળી છે અને બધાને પ્રભુની કૃપા, ભાગવત ભગવાનની કૃપાથી જીવન ધન્ય ધન્ય બન્યા. બધાને જીવન પૂરું થાય
પછી પણ પ્રભુની કૃપા કે બીજો જન્મ નથી લેવો પડ્યો. તો હવે તો આપણે આ ઉપદેશથી સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂંઢમતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ